નડિયાદ દેવઉઠી અગિયારસના પાવન પર્વે નડિયાદના ઐતિહાસિક ઠાકોરજી મંદિરમાં તુલસી વિવાહનો ભવ્ય આયોજિત કાર્યક્રમ યોજાયો। વૈષ્ણવ સમાજના યોગેશભાઈએ માહિતી આપી કે નડિયાદના શ્રી રણછોડરાયજી મંદિરનું 125 વર્ષનો ઇતિહાસ ધરાવતું આ મંદિર હંમેશા જ શ્રદ્ધા અને ભક્તિનું કેન્દ્ર રહ્યું છે। પૂરી પરંપરાના અનુસંધાને દર વર્ષે બ્રાહ્મણ પરિવારો તુલસી વિવાહનો લાભ લેતા હોય છે। આ વર્ષે વૈષ્ણવ પરિવાર દ્વારા તુલસી વિવાહનું વિશેષ આયોજન કરવામાં આવ્યું, જેમાં ભક્તિભાવ સાથે તુલસીના વિવાહનો લાભ લીધો અને આ પાવન તહેવારમાં ધન્યતા અનુભવી। નડિયાદ શહેરમાં ધાર્મિક આસ્થા અને ભક્તિભાવનું આકર્ષણ ઉમેરતા ભગવાન શ્રી રણછોડજી અને માતા તુલસીના આ વિવાહ સમારોહમાં ભક્તજનોની ભીડ ઉમટી પડી હતી। હા, મારું નામ યોગેશ શાહ છે। નડિયાદ ભાગોમાં આવેલું રણછોડજી મંદિર, જેમાં વર્ષોથી અમે બધા સક્રિય કાર્યકરો છે। તુલસી વિવાહ એટલે ભગવાનના તુલસીજી સાથે લગ્ન થતા હોય છે અને આ દિવસે દેવઉઠી અગિયારસ છે અને શુભ કાર્યોની શરૂઆત આજથી શરૂ થતી હોય છે। ચાતુર્માસ આજે પૂર્ણ થાય અને બધા સારા કાર્ય અને લગ્ન કાર્યોની શરૂઆત થતી હોય છે। સામાન્ય રીતે દર વર્ષે તુલસી વિવાહનું આયોજન થતું હોય છે અને નોર્મલી મંદિરની પરંપરા એવી છે કે ત્યાં આગળ બ્રાહ્મણ પરિવાર તુલસી વિવાહનો લાભ લેતા હોય છે। પણ આ વર્ષે પ્રભુની કૃપાથી અમને વૈષ્ણવને પણ આજે તુલસી વિવાહમાં બેસવાનો લાભ મળ્યો છે। આ મંદિર કેટલા વર્ષ જૂનું છે અને તુલસી વિવાહનું આયોજન કેટલા વર્ષથી કરવામાં આવે? આ મંદિર જ્યારથી શરૂઆત થઈ નોર્મલી લગભગ 125 વર્ષ ઉપરાંત જૂનું હશે અને એક વૈષ્ણવના સ્વપ્નમાં આવેલી મૂર્તિ છે અને ત્યાંથી એમને સ્થાપના કરી અને એની પરંપરા મુજબ તુલસી વિવાહનું આયોજન દર વર્ષે થતું જ હોય છે અને મંદિરનું આમ વલ્લભપુર દ્વારા સંચાલન થતું હોય છે, એટલે કાંકોલીની ગાદી દ્વારા મંદિરનું સંચાલન થતું હોય છે।